નમો નમઃ. હું કેવિલ ગોર. આજે આપણે 12મા જ્યોતિર્લિંગ એટલે કે દુશ્મેશ્વર મહાદેવની જ વાત કરશું. પ્રાચીન કાળની અંદર સુદેહા અને દુશ્મા આ બે બહેનો હતી, પણ સુદેહા આ દુશ્માની ભક્તિથી અને એના દેખાવથી ખૂબ જ જલનશીલ બનતી હતી. આમ એક દિવસ આ સુદેહાએ દુશ્માના પુત્રની હત્યા કરી અને તળાવની અંદર એને ફેંકી દીધો, એના ટુકડા કરી નાખ્યા. અને દુશ્મા રોજ પાર્થિવ શિવલિંગ બનાવી ભગવાનની ભક્તિ કરી અને એ જ તળાવની અંદર પાર્થિવ શિવલિંગને વિસર્જન કરતી હતી. આ હત્યા બાદ સવારે પ્રાતકાળે જ્યારે દુશ્માએ પોતાના પુત્રના રૂમમાં જોયું ત્યાં લોહી પડ્યું હતું અને પોતાના પુત્રના ટુકડા જોઈ ખૂબ રડવા લાગી. આથી એના પતિએ કહ્યું કે હવે આ ચિંતિત થવાનો સમય નથી, પણ આપણા આરાધ્ય દેવ ભગવાન શિવની આરાધના કરીએ, આપણા દ્વિતીય પુત્રની પ્રાપ્તિ થશે. આમ કહી દુશ્માએ પાર્થિવ શિવલિંગ બનાવી શિવની તપશ્ચર્યા કરી અને વર્ષો બાદ આ તપ પૂર્ણ થયા બાદ આ પાર્થિવ શિવલિંગને લઈ તળાવમાં વિસર્જન કરવા ગઈ તો એના તળાવના કિનારે એના પુત્ર એને મળી આવે છે. અને જેવા પુત્રને હરખથી ઉચકે છે ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને દુશ્માને કહે છે કે હું તારી તપથી તપશ્ચર્યાથી ઘણો પ્રસન્ન છું, આથી વર માંગ. આ તારા પુત્રની હત્યા તારી બહેન સુદેહાએ કરી હતી, આથી હું મને દંડ બની આપીશ. ત્યારે દુશ્મા કહે કે મારી મોટી બહેન છે, એને તમે દંડ ના આપો, એને ક્ષમા કરી દો. જે અપકાર કરે છે એના પર ઉપકાર કરવો એ પણ એક મોટી ભક્તિ છે. આજે ભગવાન શિવે કહ્યું કે હું દંડ ના આપીશ, પણ તારે બીજું શું વર જોઈએ છે તો માંગ. ત્યારે દુશ્માએ કહ્યું કે તમે આ પાર્થિવ શિવલિંગની અંદર જ્યોતિર્મય થઈ જાઓ. ત્યારે ભગવાન શિવ એ પાર્થિવની અંદર વસી ગયા અને ભગવાન શિવે કહ્યું કે આ જ્યોતિર્લિંગનું નામ તારા નામ પરથી દુશ્મેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું. આ રીતના દુશ્મેશ્વર મહાદેવની ઉત્પત્તિ થઈ. સુદેહાએ આ પુત્રને જોઈ ખૂબ સંદેહ કર્યો, પશ્ચાતાપ કર્યો અને એ દુશ્મેશ્વર મહાદેવની 1000 પ્રદક્ષિણા કરી ભગવાનની ક્ષમા પ્રાર્થના માંગી. આથી આ દુશ્મેશ્વર મહાદેવની જે કોઈ પણ પ્રદક્ષિણા કરે છે એ તળાવની અંદર સ્નાન કરે છે તો એના સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન શિવ એના પર પ્રસન્ન થાય છે. આથી આજે આ શ્રાવણ માસનો છેલ્લો દિવસ, એમાં સોમવતી અમાસ. આજની અમાસ એ સિંહ રાશિની અમાસ છે. આથી જે કોઈ પણ ભગવાન શિવની આજે અભિષેક કરશે, ભગવાન પાસે એમની મનોકામના માંગશે તો ભગવાન શિવ આજે એમની સર્વની મનોકામના પૂર્ણ કરશે. અને સોમવતી અમાસ એને પિતૃમાસ પણ કહેવામાં આવે છે. આથી એક કળશની અંદર દૂધ, પાણી અને કાળા તલ અને સફેદ પુષ્પ લઈ પીપળાની પ્રદક્ષિણા કરો. પ્રદક્ષિણા કર્યા બાદ સર્વ પિતૃઓને પ્રાર્થના કરો તો ધનની પ્રાપ્તિ થાય છે, પુત્રની પ્રાપ્તિ થાય છે
અને કોઈ પણના જે કોઈ પણ કાર્ય અટકતા હોય એ સર્વમાંથી એમને આજે મુક્તિ મળે છે. આથી આ બહુ મોટી અમાસ છે. તો આપણે આ શ્રાવણ માસ પંચાક્ષર અને 12 જ્યોતિર્લિંગના અર્થોનું શ્રવણ કર્યું. 12 જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કેવી રીતના થઈ એનું શ્રવણ કર્યું. તો આ વખતે આ શ્રાવણ માસની અંદર આપણે ભક્તિમય બન્યા છે, શાંતિમય બન્યા છે. આથી આપ સર્વને શ્રાવણ માસની છેલ્લા દિવસની શુભકામનાઓ. અને આજે ભગવાન શિવના જેટલા જપ થાય એટલા જપ કરી લેજો. એનું ફળ ભગવાન શિવ આપણને ચોક્કસપણે આપશે. નમો નમઃ.